આ બાજુ પૂતના એકલી પડી છે અને એવા સમયે એણે પારણામાંથી આ લાલાને ઉઠાવ્યો છે અને લાલાને ઉઠાવીને પોતાના ખોળામાં લીધો છે. ધન્ય છે એ પૂતનાને કે ભગવાનને ખોળામાં લીધા છે. હા, અને ખોળામાં લઈને પછી પોતે એને સ્તનપાન કરાવવાનો તૈયારી કરી છે ને જ્યાં સ્તનપાન કરાવવા માટે મોઢામાં સ્તન આપ્યું છે લાલાના. અને એવા સમયે લાલાએ વિચાર્યું છે, અરે આ તો મા બનીને આવી છે, દાઈ મા બનીને આવી છે, હવે આને હું કેવી રીતે એની સામે હું હથિયાર ઉપાડું, એને કેવી રીતે એનો વધ કરું, એનો પ્રાણ કેવી રીતે લઉં. આમ વિચાર કરીને મારા લાલાએ છે ને એની આંખો બંધ કરી દીધી છે. મોટા મોટા નેત્રો હતા ને, મારા લાલાએ નેત્રો બંધ કર્યા છે. અને જે અભાગ્યાની સામે મારો ભગવાન આંખો બંધ કરી દે ને, એના જેવો અભાગ્યો કોણ હોઈ શકે? હા, આ પૂતનાએ જ્યારે એને છાતી સરસો ચાપ્યો છે ને લાલાને, ભગવાને આંખો બંધ કરી છે. ગુણીજનો એના અનેક કારણો બતાવે છે કે લાલાએ આંખો કેમ બંધ કરી. એક કારણ એમાંનું એ છે કે ભગવાન આંખો કરે બંધ અને લાલાએ યાદ કર્યા છે રુદ્રદેવને, ભગવાન મહાદેવને કે પ્રભુ આ તો ઝેર લઈને આવી છે અને ઝેર પચાવવાનું મારું કામ નહીં, મારે તો માખણ મિશ્રી ખાવાનું કામ છે. હા, હું તો માખણને મિશ્રી ચાટી જાઉં, બાકી આ ઝેર મારાથી પચાવાશે નહીં. તો તમે આવો અને આનો ઝેર તમે પી જાઓ.